હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે ગુડ મોર્નિંગ નહીં આવે, કારણ કે ગુડ નાઇટ આવશે. અમારે લોકોને જવાનું છે એક નાની એવી ટ્રીપમાં, કારણ કે અહીંયા પછી આગળ બ્લોગમાં આવી જશે હું આવવાનું છે ને. એના ચડ્ડા ગેંગ તૈયાર થઈ ગઈ છે. ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઊભો થા. જો દેખાડું ગાઈશ એને તો એ તો વ્લોગમાં જ આવી શકતી ને આગળ. જો અમારા ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા હે. કા નાની એવી ટ્રીપમાં જવાનું છે કા ભાઈ? એ ક્યાં જવાનું હોય ને આગળ આવી જશે વ્લોગમાં. કા તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. અને વાગવામાં લગભગ 9 થઈ ગયા કા? હા, જો 9:15 થઈ ગયા છે. આપણે 10 વાગ્યા લગભગ નીકળવાનું થઈ જશે કા? તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આજનો વ્લોગ મસ્ત મજાનો આવવાનો છે. આજનો જ નહીં પણ કાલનો આવશે કા? અત્યારે નાઇટ થઈ ગઈ છે એટલે કન્ટિન્યુ. ફેમિલી આપણે લોકો પહોંચી ગયા છીએ ચોટીલામાં, અને અહીં ચા પીવા માટે ઊભા રહી ગયા ને. આ ભાઈ બધા બેઠા. ચા પી લીધી છે આ ભાઈએ? પી લીધી છે ને? હા, ચા પીવા માટે ઊભા રહ્યા હતા ઘડીક વાર, અને 11 વાગી ગયા છે. હવે નીકળવાનું છે કા? ચડા ગયા દેખાઈ ગઈ ને હવે કા? હમણાં નથી દેખાતો, ખબર છે ને? જો આ ભાઈ બધા અહીંયા ચોટીલા હે ને, આમ થોડાક આગળ જોયું ને એટલે દેખાય મંદિર કા ઉપરથી, આમ એનું બોર્ડ માર્યું નહીં. ફેમિલી છે ને મસ્ત મજાના અહીંયા નાઇટ કરી નાખી છે, અને બધા લોકો તૈયાર થાય છે અત્યારે. અને બધા તૈયાર થાય છે કારણ કે એને રાતના જો બધા કાકી વ્લોગમાં આવે છે, યુટ્યુબમાં આવી જશો તમે બધાય. જો મમ્મી તૈયાર થઈ ગયા છે કા? કેમ કહું, નાઇટમાં બધા આવતા રહ્યા હતા, અને હવે બધા નાસ્તો કરવા બેસો. પહેલાં દર્શન કરવાના છે. દર્શન કરી અને પછી નાસ્તો વાસ્તો કરશું. આ બધા જો બધા કાકા છે, બધા બ્લોગમાં આવી ગયા છે. બરોબર? જો આવી રીતનું કંઈક મંદિર છે આખું. જો હવે હે ને દર્શન કરતા આવી તમને દેખાડું મંદિર આખું. તું યુટ્યુબમાં આવીશ, અહીંયા દેખાડું તને. હું તારો બ્લોગ આવશે. બોલ, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બોલ કા? બોલ તારો બોલ, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આમ તો કઈ કા? તું બ્લોગમાં આવે, તું યુટ્યુબમાં આવે, હું બનાવું છું. તું બોલે, બોલ તો ખરા. આકા ચડ્ડા ગેંગ કેવી પડશે હવે? બોલ ને. તો હવે લેવો જ નથી. હાલ તમે બ્લોગમાં નથી લેવો. બોલ હાલ, બોલ, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તું ક્યાં જાસ અત્યારે? મંદિરે દર્શન કરવા. મંદિરે નહીં, અત્યારે તું જવાની હું ક્યાં? દ્વારકા. દ્વારકા જવાનું છે. જો આ મસ્ત મજાની તૈયાર થઈ છે તનું કા? હાલો હવે છે ને અહીંથી આપણે નાસ્તો બાસ્તો કરશું અને પછી જવાનું છે કા દ્વારકામાં. તું ગઈ હું એક વાર કે પહેલી વાર આવેશ? પહેલી વાર આવે. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એક ટાઈમ તો હોય ભાઈ, બપોરે હોટલમાં ખાવાનું હોય, બપોરે આ નો હાલે ભાઈ. પછી ક્યાં જમવું જાવ? બાકી બધા આમ રૂમ રેખા અહીંયા છે. હવે આમ પૂછાવીને આવતા રહ્યા હો અત્યારે મેગી ખાવા. ઓકે ભાજીયા જો ઓર્ડર મેગી ખાવા ને આ જો બે ખાઈ જો હે ને કે મોજ આવે ને છોકરો. હા તો વાંધો નહીં. જો હે ને બહુ મસ્ત મેગી બનાવ્યો આ. એકદમ વ્યૂ જો દરિયાકાંઠા. ફેમિલી અમે લોકોએ દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી અને મંદિર તરફ જઈ ગયા. અમે જો આ દ્વારકાની શેરી છે કંઈક આ ટાઈપની. હવે અત્યારે મંદિર
આ ટાઈપની કંઈક શેરીઓ છે દ્વારકાની. નાસ્તો કરવાનો છે પણ પહેલાં દર્શન કરતા આવીને પછી નાસ્તો કરવાનો છે. ફેમિલી પહોંચી ગયા છે હવે. 56 સીડી આવે તમને બતાવું અહીંયા જો દ્વારકાધીશની ધજા. 56 સીડી છે પણ હવે અંદર તો મોબાઈલ અલાઉડ નથી ને એટલે અહીં બહારથી તમને દેખાડી દઉં હું જો. અંદર મોબાઈલ અલાઉડ છે નહીં એટલે અમે દર્શન કરતા આવી. તમને ધજાના દર્શન કરાવી દીધા છે અને આ દ્વારકાધીશના દર્શન કરવા આવી ગયો છે. બોલતો નથી હજુ હમણાં બોલતો હતો. ફેમિલી અમે લોકો દ્વારકામાં મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે આવી ગયા ગોમતી ઘાટે. જો આ ગોમતી ઘાટનો કંઈક નજારો આ ટાઈપનો છે મસ્ત મજાનો. અહીંયા બધા લોકો નાય છે અને દર્શન તો કરી લીધા પણ અહીંયા ગોમતી ઘાટે આવી ગયા છે બધા ઘડીક વાર. પછી જઈશું આપણે કંઈક બીજે નાસ્તો વાસ્તો કરશો અને ઠંડુ મસ્ત વાતાવરણ છે જો એક નંબર. ફોટા પાડ્યા ને તે પાડ્યા ફોટા કેટલા પાડ્યા કેટલાય પાડ્યા જો જો માછલી જો રે ફૂલ મજા આવે જો. આવ છેલ્લે આવી ગયા કા કેટલું આયલા થઈ ગઈ ને એટલે બહુ આયલી કા. પપ્પા આમ જો આમ જાય છે પપ્પા જો બેઠા બેઠા દરિયા કિનારે ખાઈએ. શું લાયા હે ફેમિલી? વાગવામાં મસ્ત મજાના હાથ થયા ને કેટલા વાગ્યા એને ખબર. બાકી અહીંયા ફોટોશૂટનું કામકાજ ચાલુ છે જો હે ને. અમારી છે ને અહીંયા આઈફોનમાં ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે અને આને છે ને આ કોક ગળું કાપી જાય છે કાઢ નાખજે બરોબર કાપી જશે. એમાં ઠબોરી વસ્તુ સાચવે છે જો. ભૂખ લાગી છે પાણીપુરી ખાવા લઈ જાય. હાલો કોણ દી છે પૈસા? હાલો હાલો આજ જયદીપ ના ખાવાના બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ આવશે. હાલો ફોટા પાડી લીધા ગેમમાં લાવો 30 રૂપિયા લાવો 30 રૂપિયા ફોટા પાડી દીધા બધાને. ફોટા તો પાડી દીધા. ઓલામ ને ભાઈ જો અમારા ભાઈ છે ને ફોટા આ 30 રૂપિયા લઈ લે ભઈલા. આપણે આઈફોનમાં પાડી દીધા. આ જાડિયા 30 રૂપિયા દેવા હોય તો જ પાડજે. હાલા બાકી બધા હે ને અડધા આમ હે અડધા આમ હે. અમારું ફોટોશૂટનું કાંઈ આપણે કેમેરામાં ફોટા પાડી લીધા છે. આપણે તો આઈફોનમાં નથી પાડ્યા. આ ભાઈ બધાને આઈફોનમાં રીલ્સ બનાવી અને કેમેરામાં ફોટા પાડી લીધા છે આપણે. જો મંદિરની છેલ્લી આપણે દર્શન કરી લો ધજાના. બસ ફેમિલી આજ માટે આટલું તે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. હવે જમી બમીને આવતા રહીને ઘડીક વાર બગીચામાં અને આજો ગેંગ અમારી દેખાતી નહીં હોય પણ એમ તો ફૂલ હિંચકા ખાય છે જો. હે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. તો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કોઈ બીજા કાલના નવા બ્લોગ સાથે. તો કાંઈ નહીં. જય માતાજી, બાય બાય.